જ્યાં એક તરફ દેશમાં કોમી વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા નગરે કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એકબીજાના ધર્મને સન્માન આપીને સાચા ભાઈચારાની ભાવના દર્શાવી છે. હાલમાં જ એક મુસ્લિમ મહિલાના જનાજા વખતે ગણેશ પંડાલમાં ભક્તિમય માહોલ વચ્ચે હિન્દુ સમાજના લોકોએ જે સંવેદનશીલતા બતાવી તેની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. વાગરામાં મુસ્લિમ મહિલાનું અવસાન થતાં રાત્રિના સમયે તેમના અંતિમ સંસ્કાર માટે જનાજો નીકળ્યો હતો. આ જનાજો માટા વિસ્તારમાંથી કબ્રસ્તાન તરફ જઈ રહ્યો હતો. આ રસ્તા પર જ હિન્દુ સમાજે ગણપતિનું સ્થાપન કર્યું હતું અને પંડાલમાં ભજન કીર્તન ચાલી રહ્યા હતા. જેવો જનાજો ગણેશ પંડાલ નજીક પહોંચ્યો તેવામાં હિન્દુ ભાઈઓએ તાત્કાલિક માઇક અને સંગીત બંધ કરી દીધા હતા. એટલું જ નહીં, તેઓ મંડપમાંથી બહાર નીકળીને શિસ્તબદ્ધ રીતે ઊભા રહ્યા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં જનાજાને અંતિમ વિદાય આપી હતી. જ્યાં સુધી જનાજો ત્યાંથી પસાર ન થયો ત્યાં સુધી માઇક બંધ રાખવામાં આવ્યા હતા. વાગરાનગરમાં વર્ષોથી હિન્દુ અને મુસ્લિમ સમાજ એકતા અને સંપત્તિ તહેવારોની ઉજવણી કરે છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે વાગરામાં કોમી ભાઈચારો આજે પણ અકબંધ છે. નફરતભર્યા આજના માહોલમાં વાગરાના આ ભાઈચારાની જ્યોત ખરેખર પ્રશંસાને પાત્ર છે અને દેશના અન્ય વિસ્તારો માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. આ ઘટના દર્શાવે છે કે વાગરામાં ધાર્મિક તહેવારો એકબીજાના આદર અને સહકારથી ઉજવાય છે. આજના નફરતભર્યા માહોલમાં વાગરાનો આ ભાઈચારો ખરેખર પ્રેરણાદાયક છે અને એક સમાજ તરીકે આપણે કઈ રીતે સૌહાર્દપૂર્ણ રીતે જીવી શકીએ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. વાગરામાં કાયમ થયેલી હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ ખરેખર અન્યોને પણ પ્રેરણા પૂરી પાડે છે. જ્યાં દેશના કેટલાક ભાગોમાં ધર્મના નામે વિભાજન અને વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યાં વાગરાના નાગરિકોએ સાબિત કરી દીધું છે કે માનવતા અને ભાઈચારો સર્વોપરી છે. મુસ્લિમ મહિલાના જનાજા વખતે હિન્દુ ભાઈઓએ જે સંવેદનશીલતા અને સન્માન દાખ્યું એ માત્ર એક નાનકડી ઘટના નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિના વસુધૈવ કુટુંબકમના આદર્શનું જીવતું જાગતું ઉદાહરણ છે. આ ઘટના સંદેશ આપે છે કે ધાર્મિક ભેદભાવ ભૂલીને એકબીજાના સુખ દુઃખમાં સહભાગી થવું અને એકબીજાના ધર્મને માન આપવું એ સાચા અર્થમાં સમાજને મજબૂત બનાવે છે. વાગરાની આ પ્રેરણાદાયક ઘટના દેશભરના લોકોને એકતા અને સહિષ્ણુતાનો પાઠ શીખવે છે, જે આજના સમયમાં અત્યંત જરૂરી છે. આ ઘટના માત્ર એક સ્થાનિક બનાવ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે અને એક શક્તિશાળી સંદેશ છે. નફરત અને ભાગલા પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે વાગરાના લોકોએ સાબિત કરી બતાવ્યું કે પરસ્પર સન્માન અને સૌહાર્દ હજુ પણ જીવંત છે. આ ઘટના અન્ય વિસ્તારો માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે અને લોકોને ધાર્મિક સહિષ્ણુતાનું મહત્વ સમજાવે છે. એ દર્શાવે છે કે જ્યારે લોકો માનવતાને પ્રાથમિકતા આપે છે, ત્યારે ધર્મ મતભેદનું નહીં, પરંતુ એકતાનું સાધન બની શકે છે. આ પ્રકારના કિસ્સાઓ સમાજમાં સકારાત્મકતા અને વિશ્વાસનું વાતાવરણ ઊભું કરે છે, જે લાંબા ગાળે એક સુમેળભર્યા અને શાંતિપૂર્ણ રાષ્ટ્ર નિર્માણ માટે અત્યંત જરૂરી છે.